હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનું કાવ્ય 4 અષાઢી એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે કવિનો પરિચય મેળવીશું. કવિનું નામ છે ઉસનસ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ ઉસનસથી વધુ જાણીતા છે. નેપથ્યે, આર્દ્રા, મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. સ્પંદ અને છંદ, અશ્વત્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે. તેમણે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ કાવ્યમાં અષાઢ માસમાં તણખલું ન તોડવાની વાત કરીને કવિ એમાં ધરતીના શ્વાસ છે એમ ઉમેરે છે. એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાળા ચાલ્યા જાય છે. એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે. એવી જ રીતે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ. એ તો આપણા આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે. આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે. આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે. એમાંની કલાત્મકતા ઉડીને આંખે વળગે છે. તો સૌપ્રથમ આપણે કાવ્યનું ગાન કરીશું અને ત્યારબાદ કાવ્યની સમજૂતી જોઈશું. અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જીએ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિ નતર છોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા સુમુખ ન મોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જી તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી. હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું. અષાઢે તણખલું ન તોડીએ જી, એ જી એ તો ફૂટતું રે ઘાસ એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી. સમજૂતી: કુદરતની નાનામાં નાની વસ્તુઓનો પણ આદર કરવો જોઈએ અને એમાં રહેલી સુંદરતા, જીવંતતા અને સુગંધને માણવી જોઈએ. પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તર છોડીએ જી. સમજૂતી: જીવનમાં આવતી સારી તકો જેમ કે સવારનો કુમળો તડકો અને તાજગી અને ખાસ કરીને આપણા ઘરે આવેલા મહેમાનોનું હંમેશા સ્વાગત કરવું જોઈએ અને એમની ઉપેક્ષા ન કરવી જોઈએ. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા સુમુખના મોળીએ જી.
સમજૂતી. પહેલી મુલાકાતનું બહુ મહત્ત્વ છે. કોઈ નવી વ્યક્તિ મળે ત્યારે એમનો પ્રેમથી અને ખુશીથી સ્વીકાર કરવો જોઈએ અને પહેલી છાપ સારી પાડવી જોઈએ. આ કાવ્યમાં કવિએ પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની ખૂબ જ સુંદર અને સરળતાથી રજૂઆત કરી છે. શબ્દાર્થ જોઈશું. તણખલું એટલે કે તરણું, ઘાસની સળી. પીમળ એટલે કે સુગંધ. પછેડી, ઓઢવાની જાડી ચાદર. પોઢવું એટલે સૂવું. વાયુ, પવન. પ્રથમ એટલે પહેલું. મોડવું એટલે ફેરવવું. વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે આપણે વહેલા કેમ જાગવું જોઈએ? તો આપણે આ રીતે જવાબ લખી શકીએ. આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે. તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે, રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. પ્રશ્ન 2. તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી તૈયારીઓ થાય છે? જવાબ. મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરને વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પ્રશ્ન 3. સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? જવાબ. સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો ઋતુ અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે. સવારનું વાતાવરણ. સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે. સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે. સવારે હળવા અને ઠંડા પવન વાય છે. સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે છે. સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય છે. સાંજનું વાતાવરણ. સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય છે. સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું હોય છે. સાંજે પવનની દિશા બદલાય છે અને વેગ પણ બદલાય છે. સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ઘટતો જાય છે અને રંગોમાં પરિવર્તન આવે છે. પ્રશ્ન 4. કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે. પ્રશ્ન 5. તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? તો અહીંયા તમારા ઘરે જે વનસ્પતિ હોય એના વિશે તમારે લખવાનું છે અથવા આવી રીતે લખી શકો. મારા ઘરના આંગણામાં લીમડા અને બોરસલીનું ઝાડ છે. આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, ગુલાબ જેવા છોડ છે. આ તમામ વનસ્પતિની માવજત અમારા ઘરના દરેક સભ્યો કરે છે. પ્રવૃત્તિ 2. આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે? પહેલું આપ્યું છે કે પ્રભાતે પછેડિયુંના ઓઢિયેજી, એજી આવ્યા અજવાળા જાય. તેનો સાચો જવાબ થશે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. આવ્યા વાયુએ વળી જાય એટલે કે આવેલો પવન પાછો વળી જશે. ત્રીજું વાક્ય છે કે પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ. સાચો અર્થ થશે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પ્રવૃત્તિ 3. કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. તણખલું એટલે કે સાચો અર્થ થશે ઘાસની સળી અને વાક્ય થશે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. બીજો શબ્દ છે પછેડી. પછેડી એટલે કે ચાદર. વાક્ય થશે પછેડી હોય તેટલી જ સોળ તાણવી.
ત્રીજો શબ્દ છે પ્રથમ. પ્રથમ એટલે કે પહેલું. પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. ચોથો શબ્દ છે વાયુ. વાયુ એટલે કે વાયરો. અને વાક્ય થશે વાયુ વેગે વાત પ્રસરી ગઈ. પ્રવૃત્તિ 4. આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી, એજી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા એ અતિથિના તરછોડીએ જી. અહીં ચર્ચા માટે કેટલાક પ્રશ્નો આપ્યા છે કે અજવાળા પાછા વળી જાય એટલે શું? જો વહેલા ઉઠીએ તો મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. તો આ પ્રશ્નની ચર્ચા એટલે કે તમારે ક્લાસમાં તમારે જૂથ ચર્ચા કરવાની છે અને આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. પ્રવૃત્તિ 5. આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. ઉદાહરણ આપ્યું છે, જી તરછોડીએ એ અતિથિના આવ્યા. તો આપણે એ આડાઅવળા શબ્દોને ગોઠવીને લખવાનું છે કે આવ્યા એ અતિથિના તરછોડીએ જી. એવી જ રીતે પહેલું આપ્યું છે, પત્તીની એની જી પોઢીએ પીમળમાં. તો સુધારેલું વાક્ય થશે એની પત્તીની પીમળમાં પોઢીએ જી. બીજું આપ્યું છે, મોડીએ જી મુખ મળ્યાસુ પ્રથમના. તો વાક્ય થશે પ્રથમ મળ્યાસુ મુખના મોડીએ જી. એવી જ રીતે ત્રીજા વાક્યનું થશે પ્રભાતે પછેડિયુંના ઓઢીએ જી. પ્રવૃત્તિ 6. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે, એ તો ફાગણ કેરું ફૂલ. એ તો ફાગણનું ફૂલ. અહીં કેરુંનો અર્થ નું થાય છે. તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવીને અથવા તો મેળવીને લખો. પહેલું આપ્યું છે કે ડુંગર કેરી ખીણમાં ગાંભો નામે ગામ. એટલે કે ડુંગરની ખીણમાં ગાંભો નામનું ગામ. બીજું વાક્ય, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો. તો એવા જ આપણે બીજા વાક્યો લખીશું. ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. એટલે કે ફૂલના દલુડીએ સીતાએ વેર વાળ્યા જો. ચોથું છે, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દહાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. પાંચમું છે, દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. એટલે કે દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. છઠ્ઠું આપ્યું છે, ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા જી. ઝાડના ફળ મુને મીઠા લાગતા જી. પ્રવૃત્તિ 7. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે કે આવેલા વાયુ વહી જાય. એટલે કે આવેલા વાયુએ વહી જાય. પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શો ફેર છે? તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને યે લગાવ્યો છે. આનાથી અર્થમાં શો ફેરફાર જોયો? ચાલો વિચારીએ. પહેલું વાક્ય એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય, જ્યારે બીજા વાક્યમાં એમ કહેવા માગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. આવા બીજા વાક્યો અથવા તો પંક્તિઓ તમે વાંચી હશે. જેમ કે પહેલું વાક્ય છે કે મને ક્રિકેટ બહુ ગમે છે. તો અહીંયા એનો અર્થ થશે કે તમને ક્રિકેટ ગમે છે તેમ મને પણ ક્રિકેટ બહુ ગમે છે, એવો એનો અર્થ થશે. બીજું વાક્ય છે કે ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયેલા. ગાંધીજી ગયા અને સાથે સાથે વિનોબા પણ જેલમાં ગયેલા. તો આ રીતે અર્થ થોડો બદલાય છે. આવા બીજા 5 વાક્યો શોધીને લખો. પહેલું વાક્ય છે કે મેં સાથે જવાની હઠ લીધી. બીજું વાક્ય છે કે બહેને પુસ્તકો ખરીદ્યા. ત્રીજું વાક્ય, મારા મામાને ખેતર છે. ચોથું વાક્ય, એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ છે. અને પાંચમું વાક્ય, અમને બજારમાં જવું છે.
પ્રવૃત્તિ 8 આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. તો અહીંયા અષાઢ શબ્દને સરસ કલાત્મક રીતે તમારે લખવાનું છે. તો અહીંયા 3 રીતે લખેલા બતાવ્યા છે અને આ રીતે પણ તમે લખી શકો છો. અને આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. પ્રવૃત્તિ 9 ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં અણ વત્તા ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો. જેમ કે અજગર, ઇમારત. અન્ય શબ્દ અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ. પ્રવૃત્તિ 10 નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. સ્વરાંત એટલે કે અંતમાં સ્વર આવતો હોય એવા શબ્દો, અને સ્વરાંત ન હોય એટલે કે જ્યાં અંતે સ્વર ન આવતો હોય તેવા શબ્દો આપણે અલગ તારવીને લખવાના છે. સ્વરાંત શબ્દો છે અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ અને ભૂલ. તો આ બધા જ શબ્દોની પાછળ સ્વર જોડાઈને આવે છે, તેથી તેને સ્વરાંત કહીશું. એ જ રીતે સ્વરાંત ન હોય તેવા શબ્દો એટલે કે સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહદ. તો અહીંયા અંતે સ્વર જોડાયેલા નથી, તેથી આપણે એને સ્વરાંત ન હોય તે ખાનામાં મૂકીશું. આગળ પ્રવૃત્તિ 11 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. બીજો પ્રશ્ન છે કે અતિથિને કેમ ન તર છોડવા જોઈએ? અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તર છોડવા જોઈએ. પ્રશ્ન 3 મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું એ અર્થ થાય. પ્રશ્ન 4 કોને ધરતીના શ્વાસ કહ્યા છે? જવાબ લખીશું ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. ચાલો યાદ કરીએ. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ તમારે આગળની પ્રવૃત્તિ યાદ કરી અને એ પ્રશ્નના જવાબ તમારે જાતે જ લખવાના છે. તો અહીં આપણે આ કાવ્યની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.